રાજ્ય અને દેશમાં ખૂબ બધી દુર્ઘટનાઓ સર્જાઈ. એક તરફ ઈશ્વરને ફરિયાદ તો બીજી જ તરફ કઠણ કાળજાના માનવીને અનેક પ્રશ્નો ફરિયાદ આજીજી છે. પણ આખરે માયુસ થયેલા ચહેરા પાસે દુઃખ, દર્દ અને લાગણી દર્શાવવા માટે આંસુ જ છે. ગઈકાલે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહના દર્શન માટે લોકો કેડિયારાની જેમ ઉમટી પડ્યા અને આખું રાજકોટ હિબકે ચડ્યું. આના પરથી આપણે કહી શકીએ કે આખરે માણસની સાચી કમાણી કઈ કહેવાય. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂપતિ વિશાવડિયા. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, પૂર્વ મુખ્યમંત્રી, પંજાબના પ્રભારી તરીકે ફરજ બજાવી ચૂકેલા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. ક્યારેય તેમને ભૂલી નહીં શકાય. વિજયભાઈ રૂપાણીનું રાજકોટ સાથેનું વિશેષ કનેક્શન હતું. તેમની કર્મભૂમિ રાજકોટ હતી. તેણે રાજકોટ માટે અભૂતપૂર્વ કામગીરી કરી વિકાસ કામોની અનેક ભેટ આપી છે. રાજકોટે પુતિકા અને પનોતા પુત્રની વિદાય ગઈકાલે ધારાસુએ કરી. આપણે કહીએ છીએ કે માણસનો પાર્થિવ દેહ છે દુનિયા છોડીને જઈ શકે, પરંતુ હંમેશા તે યાદોમાં જીવંત રહે છે. તેવી જ રીતે કહેવાય છે કે જે વિજયભાઈ રૂપાણી છે તે પોતાનો દેહ છોડીને ગયા છે, પરંતુ રાજકોટમાં માટે તે હંમેશા જીવંત યાદોમાં તો રહેશે જ, કારણ કે તે વિકાસ કામો તેમણે એટલા રાજકોટને માટે કર્યા છે, અનેક રાજકોટને ભેટ આપી છે. આપણા માટે વિજયભાઈ એક રાજનેતા હોઈ શકે, પણ પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં અભ્યાસ કરી આગળ વધેલા દીકરા દીકરીઓને અને તેના માતા પિતા માટે વિજયભાઈ ઈશ્વર સમાન હતા. ગઈકાલે માતા બહેનો તેમની સાથેની વાતો વાગોળતી વેળાએ ખૂબ રડી. સૌ કોઈ તેમના નિર્મળ અને સેવાભાવી સ્વભાવને લઈને આજે તેમને યાદ કરી રહ્યા છે. તેમના અંતિમ સંસ્કાર વખતે અમિત શાહ સહિતના મંત્રીઓ હાજર રહ્યા. આજે શ્રદ્ધાંજલિ માટે શોકસભાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. કેજરીવાલ સહિતના કોંગ્રેસના હોય કે વિપક્ષના હોય કે આમ આદમી પાર્ટી વિપક્ષના નેતાઓ છે, ખૂબ મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો છે, ખૂબ મોટી સંખ્યામાં આજે શોકસભામાં હાજર રહ્યા છે. સૌથી પહેલા તેના પર નજર કરીએ. રાજ્યમાં ચાલતા રાજકારણના પવનની વાત કરવી છે. વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે તેને લઈને મામલો ગરમાયો છે. 19 તારીખે બંને જગ્યાએ મતદાન થવાનું છે, ત્યારે આજે સાંજના 5 વાગ્યાથી પ્રચાર પડઘમ છે તે શાંત થયા છે. પણ આ બધાની વચ્ચે વિસાવદરમાં
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એક બાદ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી રહ્યા છે. ત્યારે વધુ એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આપના કાર્યકર્તાઓને પૈસાની લાલચ આપી રહ્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. ત્યારે સમગ્ર મામલે પુરાવા સહિત ગોપાલ ઇટાલિયા છે પ્રાંત અધિકારીની જે કચેરી છે ત્યાં પહોંચ્યા હતા. ત્યાં શું સમગ્ર ઘટના બની છે તેના પર નજર કરીએ. તને પૈસા આપી દઉં, તારે પાર્ટી બદલવાની અને ચૂંટણીમાં આવી રીતે આ ઉમેદવારને મત આપવાનો અને આ ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરવાનું વધુ. આ ભાઈએ અમારી પાર્ટીમાં જાણ કરી કે ભાઈ આવો મને ફોન આવ્યો છે, પણ હું પૈસા લેવા માંગતો નથી, હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સમક્ષ, સરકારી તંત્ર સમક્ષ, અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ. એમનું નામ છે હરદેવભાઈ વિકમા. એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા, લાઈવ કેમેરા સાથે, કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે. એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે. પછી એ ભાઈ પોતાની ટોઈ પર બેઠા, પાછળની કારમાં હું બેઠો. ગયા, એ અંદર ગયા, ત્યાં કોઈ ડીલ થઈ, ચર્ચા થઈ, હેતુલક્ષી બધી વાતચીત થઈ, એના વિડીયો રેકોર્ડિંગ થયા. ડીલના ભાગરૂપે 2 લાખ રૂપિયા આપ્યા. એ લઈ અને અમે સીધા તમારી પાસે ફરિયાદ લખાવવા માટે આવ્યા છીએ. તમે આપી દો એમસીસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ હશે ને તપાસ અમે બધા લખાવવા માંગીએ છીએ. એટલે અમે જાણતા નથી કે આમાં શું હોય. તમે લખી લો, અમે જે લખાવીએ. ના તો તમે લેખિતમાં જ આપી દો ને પ્રોપર. ત્યાં હું લખું એવું કંઈ જરૂરી નથી. અથવા તમે મૌખિક બોલી જાઓ તો અમે એ પ્રમાણે કમ્પ્લેન આ પૈસા લઈ લો અત્યારે, કારણ કે એ પૈસા હું તો લઈ નહીં શકું. ના, ના, કોઈ વાંધો નથી. અમને તમને બતાવવા માટે જો આ સેમ પૈસા અહીંયા બતાવવા એમાં ફરિયાદ કોણ આપે છે? ફરિયાદ ભાઈ પોતે જ ફરિયાદ. તો તમે કાગળમાં વ્યવસ્થિત લખીને જ આપી દો ને. એ જે બોલે એ આપણી સ્ટાફ લખી લેવું પડે. એ અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બીજી હશે અને તમે પ્રોપર તમારી તપાસ થાય માટે તમે લેખિતમાં આપી શકો ને. નહીં, બીજું સાહેબ એમાં એવું છે, એ તો ચાલો લેખિત આપી, પણ ઇમિડિયેટ એક્શનના ભાગરૂપે જે હોટલની અંદર આ ઘટના બને એના સીસીટીવી તો તમે અર્જન્ટલી કરો. તમે ફરિયાદ આપશો એ તો સાહેબ ફોર્મલ વાત થઈ, ફોર્મલ વાત. એ તો હું કરી દઈશ. ચૂંટણી પ્રક્રિયાની અંદર પૈસા વેચવા એની કોઈ એમાં અર્જન્સી આવતી છે ને પ્રોસેસ. અમે કરાવીશું નિયમ અનુસાર. તો અત્યારે ખાલી આપી દો અમને લેખિતમાં. એ તો હું આપી દઉં છું, પણ પેલા કેમેરા ડિલીટ મારી દેશે તો અમે સીધા દોડતા ભાગતા અહીંયા આવ્યા. હા, અમે કરાવીશું તપાસ, પણ તમે પેલા ફરિયાદ તો આપી દો. હા, ક્યાં લખાઈ દઈએ? અહીંયા જ આપી દો. ત્યારથી લખી મને આપી દો. રાઈટ, પહેલા આપણે અરજી બાદ લખીએ ને ઇન્વર્ટ કરાવી દો. ડીસી કોપી લઈ તપાસ તમારી રીતે ડીસી કોપી લઈ લઈએ અને કરાવી. હું પૈસા તમે લઈ લઈ આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા. હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી. આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું. આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે. એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ. ગોપાલભાઈ, આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા. અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં. પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ. હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો. સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો. અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ વિરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા. ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા. એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે. હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી. વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા.
નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે. એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું. એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું. અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા શાયરના બોર્ડમાંથી, અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું. મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે. કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી. આજે આ ભાજપ કોંગ્રેસની મિલીભગતનો ખેલ ખુલ્લો પડી ચૂક્યો છે. હોટલ શાયરનાની અંદર મારી પાસે જે માહિતી છે, સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્રએ તપાસ કરવી જોઈએ, સીસીટીવી ચેક કરવા જોઈએ. મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે 50 કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ શાયરના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે, અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે, આવી માહિતી છે. આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ. મેં લેખિતમાં ફરિયાદ આપી છે, મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક શાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ. આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય. તો મેં રિક્વેસ્ટ કરી છે. અમે હરદેવભાઈએ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે, અને અમે આશા રાખીએ છીએ કે તાત્કાલિક 24 કલાકમાં આનું કાર્યવાહી થાય. પણ વસાવદર અને કડીના ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો વસાવદરમાં હાલ વિવાદો કિરીટ પટેલને નડશે કે નહીં તે ખૂબ મોટો પ્રશ્ન છે, અને કોંગ્રેસ પર આજે જે આક્ષેપો લાગ્યા છે તે તેને કેટલા અસર કરશે. અને વાત આમ આદમી પાર્ટીની કરીએ તો પહેલેથી જ તેણે ત્યાં ડામા નાખ્યા હતા અને હાલ તો કૌભાંડ ઉજાગર કરી રહી છે. ત્યારે વિસાવદરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેશે. એક પણ એવી પાર્ટીઓ નથી જેને નુકસાન નહીં થઈ શકે. જે પ્રમાણે વિસાવદરના લોકોની જે મિજાજની વાત કરીએ તો ખૂબ જ કહેવાય છે કે સ્માર્ટ છે વિસાવદરના જે લોકો છે. અમે જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યું ત્યારે પણ અમને ખબર પડી કે વિસાવદરના લોકોની મેન્ટાલિટી કેવી છે, તેની વિચારસરણી કેવી છે, અને ખાસ કરીને જે અત્યારે પાર્ટીઓ છે વિસાવદરના જે બેઝિક ખેડૂતના પ્રશ્નોને લઈને મેદાને ઉતરી છે અને પોતાના કહેવાય છે કે મુખ્ય મુદ્દાઓ પણ તેને જ બનાવ્યા છે કે જો અમારી પાર્ટીનો ઉમેદવાર છે તે ધારાસભ્ય બનશે તો તમારા આ પ્રશ્નોની સમસ્યાનો ઉકેલ લાવશે. અનેક એવી બાબતો છે વિસાવદર અને કડીની કે જ્યાં રાજકારણ ખૂબ મોટું થઈ રહ્યું છે, પરંતુ હવે આગામી દિવસોમાં મતદાન થશે, પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે વિસાવદર અને કડીમાં કોણ છે તે સત્તા ઉપર બેસશે. તમને શું લાગી રહ્યું છે કે વિસાવદર અને કડીમાં કોણ છે તે કહેવાય છે કે જીતશે? તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.